રાજકોટમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। આજે સવારે 3 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો। 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિક જામના ચોંકાવનારા આકાશી દ્રશ્યો સામે આવ્યા। રાજકોટમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। જામનગર અને મોરબીને જોડતો નેશનલ હાઈવે રોડ છે મોરબી બાયપાસ રોડ। આજે સવારે 3 કિલોમીટરનો ટ્રાફિક જામ અહીં સર્જાયો હતો અને ચોંકાવનારા જે આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। આજે સવારે 3 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો। 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિક જામના ચોંકાવનારા આકાશી દ્રશ્યો સામે આવ્યા। રાજકોટમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। જામનગર અને મોરબીને જોડતો નેશનલ હાઈવે રોડ છે મોરબી બાયપાસ રોડ। આજે સવારે 3 કિલોમીટરનો ટ્રાફિક જામ અહીં સર્જાયો હતો અને ચોંકાવનારા જે આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે।